કેમ છો બધા મજામાં? આજે ચોબારી ગામમાં અમારી પધરામણી થઈ, પણ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. કચ્છમાં ઘણા વર્ષ પછી આવ્યો છું અને મારી જાતને હું બહુ ધન્ય સમજુ છું કે ભાઈ ચોબારી ગામમાં આવવાનો મને અવસર પ્રદાન થયો. પહેલા ભાઈએ બહુ સરસ વાત કરી કે તમે કોઈ પણ જગ્યા પર ફરસાણની દુકાનમાં જાઓ તો જોવો કે ભાઈ કયો ડબ્બો છે. મેં મારા જીવનમાં મારી અડધી જિંદગી મેં રોડ પર જ કાઢી નાખી. ગાડી એટલી હકાવી મેં મારી ઘરે જ નથી ગયો. પણ ક્યારેય જ્યાં જમતા હોય, ખાતા હોય, ફરસાણ ખાતા હોય, ક્યારેય મેં એ ચેક નથી કર્યું કે ભાઈ આ કયું તેલ વાપરે છે. અને એ વાતનો આજે મને એટલા માટે પસ્તાવો થાય છે કે જ્યારે હું સિંગ તેલમાં ઉતરો ત્યારે મને ખબર પડી કે તેલ કેટલું આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એનું તમને બહુ નાનકડું ઉદાહરણ આપીશ કે તમે તેલ ખાઓ. ઉત્તર પ્રદેશની અંદર તેલ જે હોય છે એ લોકો ખાલી ને ખાલી સરસોનું વાપરે. તમે દક્ષિણ ભારતમાં જાઓ, ગોવા છે, કર્ણાટકા છે, તો ત્યાં ખાલી ને ખાલી તેલ વાપરે નારિયેળનું. પણ ગુજરાત એક આપણું એવું છે કે આપણે નહીં તો 555 પ્રકારના તેલ ખાઈ છીએ. કપાસિયા મળે તો કપાસિયા, પામોલી મળે તો પામોલી, તલનું મળે, બદામનું મળે, દુનિયાભરના તેલ આપણે ખાઈ. પણ તમે વિચાર કરો કે કદાચ હું દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં રહેતો અને બારડોલીથી અહીંયા ભચાઉમાં આવું કે કચ્છમાં આવું ને હું પાણી પીવું તો આપણે કહીએ ભાઈ તાવ આવી ગયો, પાણી ફેર થયું. એટલે કહે કે નહીં, આપણા પેટની અંદર પાણી જાય એટલે આપણે તરત તાવ આવી જાય કે ભાઈ પાણી ફેર થયું. પણ તમે વિચાર કરો કે તમે તમારા જીવનમાં કેટલા પ્રકારના તેલ ખાધા હશે. તો આપણા પેટની અંદર જે આપણે કહીએ એસિડિટી, અત્યારે ઘરે ઘરે લોકોને એસિડિટી છે, ડાયાબિટીસ છે. ડાયાબિટીસ તો તમે પૂછોમાં એટલું છે ઘરે ઘરે. કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ છે, 17 પ્રકારના પ્રોબ્લેમ છે અત્યારે ઘરે ઘરે. અત્યારે તમે જો નાના નાના છોકરાને હાર્ટ એટેક આવે, એનું કારણ કાંઈક તો હશે ને. જીવન આપણું ભેળસેળ વાળું થઈ ગયું છે. બે વસ્તુમાં કંટ્રોલ ક્યારે આપણે કોઈ એને સિરિયસ જ નથી લીધો. એક છે સોશિયલ મીડિયા. જેટલા નાના નાના જેટલા છોકરા મને પસંદ કરે છે, તમામ જેટલા યંગ જનરેશન છે, તમામને કહું કે સોશિયલ મીડિયાની અંદર જુગારની એપ્લિકેશન છે એમથી દૂર રહો. ગેમ, તમારા જે મા બાપ છે જેટલા લોકો છે એને કહું છું કે તમારા છોકરા ગેમો રમતા હોય ને તો તમે તમારા છોકરાઓની જિંદગી બરબાદ ન કરવા માંગતા હો તો તમારા છોકરાને ક્યારેય ગેમ રમાડતા નહીં. ગેમ રમશે પછી ધીમે ધીમે જુગારની એપ્લિકેશનમાં લાવશે, તમારા ખીચામાંથી પૈસા ચોરશે, ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડશે અને જુગાર રમશે. અત્યારે 17, 15 વર્ષના છોકરા આવું કરે છે. આ મા બાપને ચેતવણી આપું છું. અને બીજું કે આપણે આખી જિંદગી સ્ટ્રીટ પર ભેળસેળ વાળું જ ખાધું છે. ક્યારેક તમારામાંથી એક વ્યક્તિ મને બતાવો જેને એમ કીધું કે ભાઈ તું ભાઈ કયું તેલ વાપરે છો? કોઈ કીધું પાણીપુરી આપણે ઉપાડી જઈ, કોકના હાથ હાવ હડેલા હોય તોય ખાવા મળી, આ ખાઈ લઈ. કેમ કે આપણે ટેસ્ટમાં ધ્યાન દીધું છે, આપણે કોઈ દિવસ હેલ્થમાં ધ્યાન નથી દીધું. એટલે તમામ જેટલા આ ચોબારી ગામના લોકો છે, અમારા રણછોડભાઈ ઉભા થાઓ. આ માણસ માટે જોરદાર દિલથી તાળી પાડો. એનું તમને કારણ કહું છું કે આ માણસ ગામડે ગામડે જાય છે. અમે પહેલી વખત મળ્યા રણછોડભાઈને ત્યારે રણછોડભાઈએ મને શું કીધું ખબર કે મારો હેતુ પૈસા કમાવાનો નથી, મારો હેતુ એ છે કે ગુજરાતનો હરેક વ્યક્તિ થોડું ખાય પણ સારું ખાય. ત્યારે મેં રણછોડભાઈને કીધું ભાઈ તમે મને મળ્યા, મને તમારી જેવા માણસોની જરૂર છે જે પૈસાને પ્રાયોરિટી પછી આપે, માણસોની હેલ્થને પ્રાયોરિટી પહેલા આપે. એટલે આ વ્યક્તિ કાળા તડકામાં ગામડે ગામડે ગાડી લઈને પોતે માઇકમાં બોલતો જાય છે કે ભાઈ સિંગ તેલના ફાયદા શું છે. એટલે આજે હું અહીંયા મારું પેટ્રોલ બાળીને આવ્યો છું, મારા ખર્ચે આવ્યો છું, 1 રૂપિયો મેં લીધો નથી. શું કામ? કે ગુજરાતના હરેક વ્યક્તિ સિંગ તેલની અહેમિયત સમજે. આપણી ગુજરાતની આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુરૂપ હોય આપણા શરીર માટે, આપણા બાંધા પ્રમાણે, તો એ સિંગ તેલ છે. અત્યારે ડોક્ટર એમ નામ નથી કહેતા કે ભાઈ કાચા શાકભાજી ખાઓ, કાચું ખાઓ, ગમે એ વસ્તુ કાચું ખાઓ. શું કામ? કારણ કે વેલ્યુ છે કાચી વસ્તુની. આ સિંગ તેલ છે એ કાચી છે, રો છે, રો માંથી તેલ બને છે. કોઈ ભેળસેળ કે કોઈ કેમિકલ નાખીને આ સિંગ તેલ નથી બનતું. એટલે હું એમ નથી કહેતો તમે ખાલી ખજૂરભાઈનું સિંગ તેલ ખાઓ, તમારે જેનું ફાવે એનું ખાઓ, પણ સિંગ તેલ ખાઓ. કેમ કે સિંગ તેલની વેલ્યુ સમજો. આપણે ધીમે ધીમે જેટલું આપણા શરીરનું ધ્યાન રાખશું ને
એટલું આપણા બધા માટે જરૂરી છે. હું આ બધા લોકોને ઘરે ઘરે લોકોને એટલા માટે કહું છું કે ભાઈ કપાસિયા બંધ કરો. કપાસિયા છે એ ઢોરને ખાવાનો ખોરાક છે. કપાસિયા છે એમાં તમે જો એને કપાસ જેટલું તેલ કેમિકલ કોઈ દવા કોઈમાં નથી છટાતી એટલી કપાસમાં છટાય છે અને એ આપણા પેટમાં જાય છે. એટલા માટે તમામ લોકોને કહું છું કે સિંગતેલની વેલ્યુ સમજો. થોડું ખાવ પણ સારું ખાવ. અમારું ખજૂરભાઈનું સિંગતેલ છે 5 લીટર છે, 15 કેજી છે, 15 લીટર છે અને રાત દિવસ તમારા માટે દોડવાનું છે. 2 પૈસા નહીં કમાઈ તો હાલ છે પણ ગુજરાતના હરેક વ્યક્તિને સિંગતેલ વાપરવાની શરૂઆત કરાવવાની છે. એટલે હવે તમે કાળા તીડકાના મારી હાટુ આવ્યા છો તો તમે તેલ સિંગતેલ વાપરશો કે નહીં? એલાવ થોડુંક જોરથી બોલો. અને નાના છોકરાને કહું કે તમારે ઘરે જઈને બાંધવાનું છે. હું ઘરે જઈને મા બાપને કહેવાનું છે કે ભાઈ હવે આપણે થોડું ખાવાનું છે પણ સારું ખાવાનું છે અને ઘરના રસોડામાં કયું તેલ આવશે? કોનું? ઓહો, એટલે આ પ્રેમ છે. હજી 3 દિવસ આગામી અહીંયા છું. તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આ ગામની પરંપરા મને બહુ ગમી કે આપણા આ જે ગણા દાદા છે એનાથી સ્વાગતની તૈયારી કરી. ભાઈ આ કહેવાય આ ગામની ખાનદાની જોરદાર તાળી થઈ જાય. નકર તો બિલ્ડરને લઈ આવે કે આવો બિલ્ડર ગામમાં એટલું દાન આપ્યું એટલે આને ઉપાડી લઈ. નહીં, ગામનો જે મોભી હોય, ગામ માટે જે રાત દિવસ દોડ્યો હોય એવા વડીલનું સન્માન કરવું એ આપણી બધાની ફરજમાં આવે છે. એટલે આ તમારા ગામની ખાનદાની છે, બસ આ ખાનદાની જાળવી રાખજો. અમારા તેલને સપોર્ટ કરજો અને ઘરે ઘરે કહેવાની શરૂઆત કરજો કે ભાઈ આપણા ઘરના રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ આવવું જોઈએ. કહેવો કે નહીં? સોનલ ટેલિકોમ વાળા કહેવો ને, આ બધા શિવપાન કહેવો ને. બસ બસ તમારો પ્રેમ જાળવી રાખજો, સપોર્ટ કરતા રહેજો. ઓહો, રાજ મેડિકલ લેવી છે ભાઈ? ગોળી કઈ લેવી? બસ પ્રેમ ભાવ આપતા રહેજો, અમારા વિડીયો જોતા રહેજો. બાકી એક સાથે બધા બોલશું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા કોમેડી વિડીયો જોવો છો ને? અને જે ન જોતા હોય એ અમારું જોવાનું ચાલુ કરી દેજો વિડીયો. બરાબર, સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી એક જ ચેનલ છે ખજૂરભાઈ. અને સારી વાત એ છે કે અમારી 18 પાર્ટની સિરીઝ છે, લગ્નની સિરીઝ. દીકરાના લગ્ન, મા બાપને કેટલી ઝંખના હોય છે અને દીકરો હા હોય છે લોફર, પણ બાપને દીકરાના લગ્ન કરાવવાના હોય છે, ગમે એમ કરાવવાના હોય છે. એટલે એના માટેની 18 પાર્ટની સિરીઝ અમારી આવી છે. જે લોકોએ ન જોયું હોય જોઈ લેજો, તમને બહુ જ ગમશે. માં, બેન, દીકરી બધા ભેગા મળીને જોઈ શકે એવી સરસ મજાની આ સિરીઝ છે. મારી માતાઓ, તમને બધાને વતન કહું છું કે જોજો અમારા વિડીયો. અને તમારો આ જે પહેરવેશ છે ને એ જોઈને મને પોતાને ગર્વ થાય છે કે આને કહેવાય ભારતીય નારી. ભાઈ જોરદાર તાળી દીધી. કચ્છના તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ એમાં તમને સંસ્કારોનું સિંચન જોવા મળશે. તમે જેટલી બહેનોને જોશો, બધી બહેનોને તમે જો વિનમ્રતા, બોલવામાં એટલી શાલીનતા. લોકો એમનામ નથી કહેતા કે ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અહીંયા આવો તો ખબર પડે. કચ્છના કોઈ પણ ગામડામાં આવો તો તમને ખબર પડે. એટલે મારા જેટલા ગુજરાતી છે, જેટલા ઇન્ફ્લુએન્સર છે, જેટલા કલાકારો છે, તમામ લોકોને કહીશ કે તમારે તમારા જીવનમાં કદાચ ગોવા નહીં જાવ તો હાલ છે, મહાબળેશ્વર નહીં જાવ તો હાલ છે, ખંડાલા નહીં જાવ તો હાલ છે, પણ કચ્છમાં જાજો અને કચ્છના હરેક ગામડાની વિઝિટ કરજો. તમને ખબર પડશે કે ભાઈ ભારતનું સંસ્કાર શું કહેવાય. આ તમામ જેટલા મારા કલાકાર ભાઈઓ છે તમામને કહીશ. બાકી મારે તો જે કહેવાનું હતું એ કહી દીધું કે ભાઈ તમારા ઘરના રસોડામાં અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ અમારા રણછોડભાઈ છે, એનો સંપર્ક તમે સાધી લેજો અને હું અહીંયા એન્ડ કરી નાખું. એટલે બસ નીચે નંબર આપી દીધો છે, સપોર્ટ કરતા રહેજો. ને અમારા રણછોડભાઈને આમ જો મોજ કરાવી દેજો. આમ પોતે ફ્રી નો રહેવા જો એવી મોજ કરાવજો. જોરદાર તાળી થઈ જાય. કારણ કે જે કામ કરતા હોય, જે દોડતા હોય રાત દિવસ, એવા લોકોને હંમેશા સપોર્ટ કરવો જોઈએ. બાકી સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે 2 શબ્દ રણછોડભાઈ નહીં કહે, એ હોતન 2 શબ્દ બોલે. આવો રણછોડભાઈ. બસ ક્યારે આ બોલવાનો મોકો મળ્યો નથી, પણ એક જ વાત કહીશ કે ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને ખજૂરભાઈનું સિંગતેલ એટલે શુદ્ધતાની 100% ગેરંટી. અને ખજૂરભાઈ ખાલી પોતા માટે નથી દોડતા, ગરીબો માટે દોડે છે. એટલે આપણે એને ફૂલ સપોર્ટ કરવો જોઈએ. આજે 2 પૈસા કમાશે તો એ ગરીબો પાછળ વાપરશે. અને
હું પણ તમને કહું છું કે અમે કમાવામાં આશા નથી રાખતા. પહેલી વસ્તુ શું છે કે આપણે મનુષ્યનો બધાનું સ્વાસ્થ્યનું 100% ધ્યાન રાખવું પડે. એના માટે હવે શુદ્ધ ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો અને નેચરલ ખાજો. બસ અસ્તુ.